જે ખડોલ ગામ છે એ ખડોલ ગામ અમીરામભાઈનું ગામ છે. તો અમારી ગણતરી એવી હતી કે ભાઈ ત્યાંથી સૌથી વધુ લીડ સ્વરૂપજીને મળશે, પણ ત્યાં તો બિલકુલ આખું અમારું ગણિત ઊંધું પડ્યું છે. જે અમે કહેતા હતા એનાથી 298 મત ખાલી ભાજપને મળે છે અને 225 મત કોંગ્રેસને મળે છે અને 514 મત અપક્ષને મળે છે. તો માળકામાં પણ એવું થયું છે કે ગુમાનસિંહનું ગામ છે અને ગુમાનસિંહના ગામની અંદર સૌથી વધુ મતો કોંગ્રેસને મળ્યા છે. ભાજપના તો ઘણા બધા એવા અત્યારે નિવેદનો પણ કરતા હોય કે ભાઈ સ્વરૂપજી માટે અમે તન મન ધનથી મહેનત કરી છે. તન મન ધનથી મહેનત કરી હોય તો સ્વરૂપજીને મારા અંદાજ પ્રમાણે મેં તો એમને 5 થી 7,000 મત કીધું હતું લીડ, પણ 10 થી 15,000 ની લીડ મળવી જોઈએ. માવજીભાઈને જો અપક્ષમાં ના ઉભા રહ્યા હોત તો આ વખતે ભાજપની હાર ચોક્કસથી હતી જ. મેં તમને આગળ પણ પહેલા આપણે વાત કરી હતી કે જ્ઞાનીબેન આ વખતે મોટી સભાઓમાં જ જોડે રહ્યા છે. કોઈ ગામડાઓમાં કે ઠાકોર સમાજના ગામડાઓમાં બિલકુલ જ્ઞાનીબેન એકલા ફર્યા નથી કે લોકો સાથે 1 to 1 વાત કરી નથી. જો જ્ઞાનીબેનનું ગામ છે અબાસણા, તો અબાસણામાંથી પણ ભાજપને લીડ મળી છે 213 વોટની. તો ગુલાબસિંહના ગામમાં પણ ભારતીય જનતા પાર્ટીને 441 મત મળ્યા છે. એવું નથી કે જ્ઞાનીબેનના એકના ગામમાંથી મળ્યા હોય. હવે ગુલાબસિંહનું ગામ હોય, વર્ષોથી એમના બાપ દાદા ત્યાં રહે છે. ગુલાબસિંહનું હાલ રહેઠાણ ત્યાં જ છે. ગુલાબસિંહ ત્યાં જ રહે છે અસારાની અંદર. તો એ બૂથોમાંથી પણ 441 મત ભાજપને મળ્યા છે, એટલે કે સ્વરૂપજીને. 10 ગામડા એવા છે કે જ્યાં માવજીભાઈને એક પણ મત નથી મળ્યો. એ ઠાકરસિંહભાઈની અને માવજીભાઈનું આ બંનેનું ગામ એક જ છે. જે આકોલીના ગામના ઠાકરસિંહભાઈ આકોલી ગામના છે અને સામે માવજીભાઈ આકોલી ગામના છે. ઠાકરસિંહભાઈને સ્વાભાવિક મગજની અંદર એવું હોય કે ભાઈ મારવાડી સમાજના જે મતો છે અને હું ક્યાંક માવજીભાઈને નુકસાન કરીશ તો આવનાર સમયની અંદર જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત હું પોતે હારી જઈશ. જ્ઞાનીબેનનું ભવિષ્ય ક્યાં જુઓ છો તમે? કારણ કે એ પણ એક ઠાકોર સમાજના બેન જ છે, ઠાકોર સમાજની દીકરી જ છે. સ્વરૂપજીને જીતાડ્યા, પણ હવે સવાલ તો કોંગ્રેસમાં જ્ઞાનીબેન ઉપર થઈ રહ્યા છે. જ્ઞાનીબેનના જે આગળ વધવાના હતા, જ્ઞાનીબેનનું જે બળ હતું, એ વાવ વિધાનસભાની ચૂંટણી જીતે ગુલાબસિંહ તો જ જ્ઞાનીબેનનું શક્તિ વધુ પ્રદાન થવાની હતી. પણ એ શક્તિની અંદર ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજે જ્ઞાનીબેનને સ્વરૂપજીને જીતાડીને જ્ઞાનીબેનને ક્યાંક ને ક્યાંક એ શક્તિથી પાછા રાખવાનું કામ ચોક્કસપણે કર્યું છે. હું 100% કહું છું. ઠાકોર સમાજ આર્થિક રીતે પછાત છે, એના માટે નિગમની અંદર 2 થી 4,000 કરોડ રૂપિયા નિગમમાં ફાળવવા જોઈએ, કોળી વિકાસ ઠાકોર નિગમની અંદર. અને આ જ શબ્દો અલ્પેશ ઠાકોર જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે બોલતા. અલ્પેશ ઠાકોર જ્યારે કોંગ્રેસની અંદર હતા ત્યારે એવું કહેતા હતા કે મારો સમાજ પછાત છે, ગરીબ છે, શોષિત છે, પીડિત છે, બેરોજગાર છે. નમસ્કાર મિત્રો, વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે. વાવની જનતાએ જનાદેશ સંભળાવી દીધું છે. વાવ, સુઈગામ અને ભાભર આ ત્રણેયની ગણતરી ખૂબ જ રોચક રહી અને છેલ્લા ઘણા દિવસોથી આપણે આ ગણતરી કરી રહ્યા હતા. પત્રકારોને પૂછી રહ્યા હતા, સ્થાનિક પત્રકારોને. તેમાં પણ લોકોના અલગ અલગ અભિપ્રાય હતા. અને અમે ત્યારે પણ તમને કહ્યું હતું કે પરિણામ આવ્યા બાદ પણ એ લોકોને આપની વચ્ચે રજૂ કરીશ, વિશ્લેષણ કરીશ કે ભાઈ એમનું ગણિત હતું એ કેટલું સાચું પડ્યું છે, કેટલું ખોટું પડ્યું છે, એ તમામ બાબતે. અને આ જ વિચાર સાથે અમે ભારતીય જનતા પાર્ટીને જીતાડતા લોકોને અત્યારે બેસાડ્યા છે કે જેઓ સાચા પડ્યા છે. ને એક વિડીયો અમારો તે પણ છે કે જેમાં કોંગ્રેસને જીતાડતા લોકો છે. હવે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો આપ વિડીયો જોઈ રહ્યા છો કે એમાં જે લોકો કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી આ વખતે જીતશે, એ બંને પત્રકારો આપણી સાથે જોડાયા છે, ભમરાજી વાઘેલા અને બીજા અમારા પરેશ પઢિયાર. આ બંનેનું સ્વાગત છે ગુજરાત તકમાં. આપણે અલગ અલગ મુદ્દે ચર્ચા કરવી છે. સૌપ્રથમ આપની પાસે આવી રહ્યો છું ભમરાજી. આપે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આ વખતે જીતી રહી છે. આપે 5,000 ની લીડ કહી હતી. લીડ ઓછી છે, પરંતુ તમને શું લાગે છે કે પરિણામની નજીક રહ્યા, પરંતુ આમ છતાં પણ શું આગળ પાછળ થયું? ચોક્કસ ગુજરાત તકના દર્શકોને આપણે જે કંઈ એનાલિસિસ કર્યું હતું અને ભારતીય જનતા પાર્ટી જીતે છે એ બાબતની આપણે ચર્ચા પણ કરી હતી ને આપણે એમને કીધું પણ હતું. પણ તમે જે મુદ્દો લીધો કે ભાઈ ભમરાજી કેમ જે કે આપણે લીડની વાત થઈ હતી, લીડની અંદર પાછું કેમ રહેવામાં આવ્યું, તો એ બાબતનો અમે ઘણી બધી બુથ લેવલની કામગીરીનું સર્વે કર્યું છે. હમણાં ચૂંટણી પૂર્ણ થયા પછી અને મતગણતરી પૂર્ણ થયા પછી તો ઘણા બધા ગામડાની અંદર
જે કંઈ ભાજપને મતદાન મળવાનું હતું એટલું મતદાન નથી મળ્યું. અને એ પણ જો વાત કરું તો ખડોલ, જે ખડોલ ગામ છે એ ખડોલ ગામ અમીરામભાઈનું ગામ છે. અમીરામભાઈ ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે. સ્વરૂપજીની સાથે ટિકિટ માંગવાની અંદર હરોળમાં હતા. 2022માં ચૂંટણી પણ લડ્યા હતા અપક્ષમાં, અને CR પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કરીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. તો અમારી ગણતરી એવી હતી કે ભાઈ ત્યાંથી સૌથી વધુ લીડ સ્વરૂપજીને મળશે, પણ ત્યાં તો બિલકુલ આખું અમારું ગણિત ઊંધું પડ્યું છે. જે અમે કહેતા હતા એનાથી 298 મત ખાલી ભાજપને મળે છે, અને 225 મત કોંગ્રેસને મળે છે, અને 514 મત અપક્ષને મળે છે. હવે ખડોલ એ ભૂદેવોનો ગઢ છે, અને એ જ ગામના આગેવાન કે અત્યારે આખી ચૂંટણી દરમિયાન સારથી થઈને સ્વરૂપજીની સાથે ફરતા હતા, એ જ ગામની અંદર ભાજપને 216 મતનું નુકસાન થયું છે. એ રીતે આપણે બીજી વાત કરીએ તો માળકાની અંદર, તો માળકામાં પણ એવું થયું છે કે ગુમાનસિંહનું ગામ છે, અને ગુમાનસિંહના ગામની અંદર સૌથી વધુ મતો કોંગ્રેસને મળ્યા છે. એટલે કે 912 મત ભાજપને મળે છે, અને 1537 મત 3 બૂથો ઉપર કોંગ્રેસને મળે છે. એટલે કે કોંગ્રેસ આગળ રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક અમે જે કે તમને દર્શક મિત્રોને જે લીડ બતાવી હતી એ લીડ સુધી અમે નથી પહોંચી શક્યા. એનું કારણ કે અમારું ક્યાંક ને ક્યાંક એનાલિસિસમાં થોડી તકલીફ રહી હશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ હોય, અધ્યક્ષ હોય, અને એ ગામની અંદર કોંગ્રેસ 625 ની લીડ મેળવે, એટલે ક્યાંક ને ક્યાંક અમારું પણ ગણિત કાચું ત્યાં પડ્યું છે. પણ અમારા એ ગણતરી એવી હતી કે ભાઈ એ ગામની અંદર તો ગુમાનસિંહ જે ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે, પ્રમુખ છે, પણ મતદારોએ ભાજપને ત્યાં પસંદ નથી કર્યું અને સૌથી વધારે કોંગ્રેસને પસંદ કર્યું છે. એ રીતે અલગ અલગ ઘણા બધા આગેવાનોના ગામડાઓ છે. એ ગામની અંદર જે કઈ ભાજપના આગેવાનો છે એ જ જગ્યાએ લીડ મળી નથી. બીજી આપણે વાત કરીએ તો હર હંમેશા ભાજપને વાવ અને સોયગામમાં લીડ મળતી હતી ભૂતકાળની ચૂંટણીઓમાં, 2012 હોય, 2017 હોય કે 2022 હોય. એની રીતે આ વખતે એકદમ ઉલટું થયું છે. એટલે ક્યાંક અમારું ગણિત ત્યાં પણ થોડું કાચું પડ્યું છે. અમે જે કંઈ 5 થી 6 હજારની લીડ મેળવવાની વાત કરતા હતા, એ લીડની અંદર વાવ અને સોયગામ આ બંને તાલુકાની અંદર કુલ 10,000 થી ઓછી, એટલે કે 15,000 અને 14,000 મતોથી પ્લસમાં ચાલતી હતી કોંગ્રેસ. અને અમારી જે કઈ ગણતરી હતી એ પ્રમાણે ભાજપ પાછી રહી છે. અને અત્યારે આખી ચૂંટણી દરમિયાન વાત કરીએ તો ધાર્મિક ભાઈ અત્યારે ભાજપ ગમે તેવા દાવા કરતી હોય, ગમે તેને જીતના જત આપતી હોય, બાકી મારા એકંદરે માનવા મુજબ જે પત્રકારની ભાષામાં જે વાત કરું છું તો સ્વરૂપજી માત્ર ને માત્ર કોંગ્રેસના ગઢમાં, જે કોંગ્રેસનો વર્ષોથી આપણે ગઢ કહેતા હતા, જે ગેનીબેનનો ગઢ હતો, ત્યાં જ માત્ર પોતાને લીડ 45 સરેરાશથી લીડ મળીને જીત્યા છે. એટલે અત્યારે જે કંઈ ભાજપના કે કોંગ્રેસના જે કંઈ આગેવાનો એનાલિસિસ કરતા હોય, ભાજપના તો ઘણા બધા એવા અત્યારે નિવેદનો પણ કરતા હોય કે ભાઈ સ્વરૂપજી માટે અમે તન મન ધનથી મહેનત કરી છે. તન મન ધનથી મહેનત કરી હોય તો સ્વરૂપજીને મારા અંદાજ પ્રમાણે મેં તો એમને 5 થી 7,000 મત કીધું હતું લીડ, પણ 10 થી 15,000 ની લીડ મળવી જોઈએ. એની જગ્યાએ માત્ર એક સામાન્ય 2,023 ની મતની લીડ મળે એ ભાજપ માટે બહુ પેલો શબ્દ મારે કહી શકાય કે શરમજનક બાબત છે. કારણ કે જે કઈ આગેવાનો મહેનત મજૂરી કરવાની હતી એ મજૂરી ઝીરો ગ્રાઉન્ડ પર આપણને દેખાણી નથી. પણ મેં જે કઈ એનાલિસિસ કર્યું હતું એ માત્ર ને માત્ર ખાસ કરીને ઠાકોર સમાજ ઉપર એનાલિસિસ કર્યું હતું કે સમાજ આ વખતે શું કરશે. અને સૌથી વધારે મારે ફોક્સ મેં તમને એ પણ અગાઉના એપિસોડમાં પણ કીધું હતું ગુજરાત તકના દર્શકોને કે ભાઈ મીઠા જિલ્લા પંચાયતની અંદર સૌથી વધુ ઠાકોર સમાજના મતો આવેલા છે, અને ગેનીબેન હર હંમેશા મીઠા જિલ્લા પંચાયતમાંથી જ જીતે છે. ગેનીબેનને સોયગામની અંદર નુકસાન જતું હતું, વાવ તાલુકાની અંદર નુકસાન જતું હતું, અને જ્યારે બી છેલ્લા રાઉન્ડની અંદર 22 કે 23માં રાઉન્ડની અંદર આવે એટલે ગેનીબેન ક્યાંક ને ક્યાંક જીત મેળવતી હતી. પણ આ વખતે જે કંઈ ભાજપે કામ કર્યું છે
એ 0 ગ્રાઉન્ડ ઉપર આપણને દેખાણું નથી. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના આગેવાનો ન ચાલ્યા હોય એ એમનો પાર્ટીનો વિષય છે. પણ આ જીત અત્યારે ભાજપના આગેવાનો કહેતા હોય કે ભાજપની જીત છે, હું અત્યારે પણ કહી શકું છું કે આ ભાજપની જીત નથી. આ જીત માત્ર ને માત્ર બનાસકાંઠા વિધાનસભાના જે કઈ સ્વરૂપજીના મતદારો હતા, સ્વરૂપજીના ચાહકો હતા અને માત્ર ઠાકોર સમાજની જીત છે. કારણ કે આપણે બધે દેખ્યું છે કે સૌથી વધુ મતો વાવ અને સોયગામના હતા. તો વાવ ને સોયગામમાં તો સ્વરૂપજી હાર્યા છે સતત. જે કઈ જીત મળી છે એ માત્ર ને માત્ર બાબર વિધાનસભાની બાબર તાલુકાની અંદર ઠાકોર સમાજના જે કઈ જિલ્લા પંચાયતની સીટ હતી ત્યાં સ્વરૂપજી જીત્યા છે. અને મેં જે કઈ દર્શકોને જે લીડ બતાવી હતી એ લીડ કાપવાની અંદર વધારવાની અંદર ક્યાંક ને ક્યાંક ભાજપના આગેવાનોનું જે મારું ગણિત હતું, મેં જે કઈ સર્વે કર્યું હતું એમાં ક્યાંક હું પણ ઊંડો ઉતર્યો છું. જી ભમરાજી, આપની પાસે બીજા સવાલો સાથે આવી રહ્યો છું. ત્યાં સુધી અમારા પરેશ પઢિયાર સાથે વાત કરી લઈએ. પરેશભાઈ, અવાજ આવી રહ્યો છે? જી, અવાજ આવી રહ્યો છે મારો પરેશ? જી ધાર્મિકભાઈ, જી આવે છે. પરેશ, આપે ઘણા સમય પહેલા કહી દીધું હતું કે આ વખતે ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. અંતિમ દિવસોમાં જ્યારે આપની સાથે વાત કરી ત્યારે આપે કહ્યું હતું કે રસાકસી છે. ને હવે ભારતીય જનતા પાર્ટી પાતળી સરસાઈથી જીતી છે. રસાકસી હતી એ વાત સાબિત થાય છે, ભારતીય જનતા પાર્ટી જીતી એ વાત પણ સાબિત થાય છે. પણ આપે કહ્યું હતું કે 10,000 અંદરની લીડ રહેશે ને થોડી લીડ રહેશે, એટલે એમાં મને લાગે છે થોડું કાચું કપાયું. ચોક્કસથી ધાર્મિકભાઈ, આ વખતે જે ચૂંટણી હતી તે ચૂંટણી સમાજ વચ્ચેની ચૂંટણી હતી, કોઈ વિકાસના કામોની નથી. મેં પહેલેથી પણ કીધું હતું કે આ વખતે ભલે થોડીક ઓછી લીડથી પણ જીતશે તો ભાજપે, પહેલેથી હું કહેતો હતો. કારણ કે જ્યારે આપણે ચૂંટણી પૂર્ણ થઈ હતી એ દિવસે સાંજે પણ આપણે બેઠા હતા, જ્યારે પણ વાત થઈ હતી કે આ વખતે ભાજપ ક્યાંક ને ક્યાંક ઓછી લીડથી આ સીટ પર નીકળી જશે. એનું મુખ્ય કારણ હતું ઠાકોર સમાજ. ભલે જ્ઞાનીબેન ઠાકોર સમાજમાંથી કોંગ્રેસમાંથી હોય છે, પણ છેલ્લે જે સમાજ છે એ સમાજનું જ ખેંચતા હોય છે ને એ બાબરે કરી બતાવ્યું છે. કારણ કે સૌથી વધુ ઠાકોર સમાજના મત બાબર તાલુકામાં છે, તો બાબર તાલુકાએ છેલ્લે ભાજપને જીતાડ્યું છે. વાવ સુઈ ગામની વાત કરીએ તો વાવ સુઈ ગામમાં ચૌધરી સમાજ છે, સાથે દલિત સમાજ વધારે છે અને રાજપૂત સમાજ પણ છે, ઇતર સમાજ છે. એટલે કે રાજપૂત સમાજ છે તો સમાજ સાથે રહી છે, ગુલાબસિંહ સાથે રહી છે. ચૌધરી સમાજ છે ક્યાંક માવજીભાઈ સાથે રહ્યા હતા. પણ ખાસ કરીને જ્યારે છેલ્લે 14,000 કે 15,000ની લીડ તોડવા માટે બાબર તાલુકો જે ઠાકોર સમાજના જે મતદારો હતા તે રહ્યા છે અને છેલ્લે ઠાકોર સમાજે પોતાના ઉમેદવારને જીતાડ્યો છે. એટલે કહી શકાય છે કે આ વખતે જે છે સમાજ ઉપર ચૂંટણી, મેં પહેલેથી પણ કીધું હતું કે ઠાકોર સમાજ મોટું છે અને સ્વરૂપજી ઠાકોર સમાજમાંથી આવે છે. એટલે આ ચૂંટણી સ્વરૂપજી કદાચ જીતી જશે એનું કારણ મુખ્ય હતું સમાજ હતું. કારણ કે આટલા બધા મોટા સમાજ હોય, ગમે હોય, સમાજના ઉમેદવાર ઉભા રહેતા હોય તો લોકો સમાજ પ્રત્યે જ લાગણી રાખતા હોય તો સમાજથી ખેંચાતા હોય છે. એ બીજું હતું કે ચૌધરી સમાજમાંથી હજી હું પણ કહું છું કે માવજીભાઈને જો અપક્ષમાં ના ઉભા રહ્યા હોત તો આ વખતે ભાજપની હાર ચોક્કસથી હતી જ. એનું કારણ હું કહું છું કે ચૌધરી સમાજ પહેલેથી ટિકિટને લઈને ક્યાંક ને ક્યાંક નારાજગી હતી. ચૌધરી સમાજમાંથી જે વોટ હતા તે અપક્ષમાં ગયા છે, ભાજપમાં નથી ગયા. તમને હું કહી દઉં છું કેટલાક જે ચૌધરી સમાજ નારાજગી હતી એ તો અપક્ષમાં વોટ આપ્યા છે. છેલ્લે જે શંકરભાઈ ચૌધરીએ જે તેજાબી ભાષણ આપ્યા અને સમાજ અને જે મોટી સભા કરી હતી જેના કારણે પણ ઘણા બધા વોટ ભાજપમાં ખેંચાયા હતા. એટલે કહી શકાય છે કે આ વખતે ચૌધરી સમાજના પણ સારા એવા વોટ ભાજપને મળ્યા છે, ઇતર સમાજના થોડા ઘણા વોટ મળ્યા છે અને કહી શકાય છે કે બીજા જે સમાજ ઠાકોર સમાજના, એટલે છેલ્લે આ જીત થઈ છે. વાવ સુઈ ગામમાં જે રીતે કોંગ્રેસ આગળ નીકળતું હતું, સતત આગળ હતું, ત્યારે પણ હું કહેતો હતો, આપણે લાઈવમાં જોડાયા હતા ત્યારે પણ મેં કીધું હતું કે હજી કોણ એક બાજુ જીતે છે, કોંગ્રેસ જીતે એવું ફાઇનલ નથી. કારણ કે હજી બાબર સીટ બાકી છે અને છેલ્લે બાબર સીટ ખુલશે ત્યારે ચોક્કસથી આંકડા સામે આવશે અને કોણ જીતે છે એ ખબર પડે. કારણ કે ઠાકોર સમાજ હંમેશા રહેલું છે, ઠાકોર સાથે જ રહેલું છે. કારણ કે જ્ઞાનીબેન જ્યારે ચૂંટણી લડતા હતા, લોકસભાની ચૂંટણી લડતા હતા, ત્યારે લોકસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજે જ તેમને મતોથી જીતાડે. કારણ કે સૌથી મોટું સમાજ બનાસકાંઠામાં ઠાકોર સમાજ છે. એના પહેલા પણ 2017માં 2022ની વાત કરો ત્યારે જ્ઞાનીબેન ચૂંટણી લડ્યા છે, તેમના સમાજના કારણે જીત્યા છે. આ વખતે ભાજપે માસ્ટર પ્લાનિંગ એટલે કર્યું કે ઠાકોર સમાજના ઉમેદવારને એટલે લાવ્યા
કારણ કે સ્વરૂપજી ઠાકોર 2022માં જ્યારે હાર્યા હતા ત્યારે નજીવા વોટ છે, બહુ સારી એવી લીડ પણ સારા એવા વોટ મેળવ્યા હતા, 85,000 આસપાસના વોટ, પણ સામે જ્ઞાનીબેન હતા, બે ઠાકોર સમાજના ભાગ પડ્યા હતા. અને જે કહી શકાય અમીરા માસલ અપક્ષમાંથી ઉભા રહ્યા છે, જેને કારણે ભાજપને ક્યાંક ને ક્યાંક સ્વરૂપજી હાર્યા હતા. પણ આ વખતે કેવું હતું, ભાજપે એમને ખબર હતી કે જો સૌથી વધુ જે મેજોરિટી સમાજની હોય છે તે સમાજના જ ઉમેદવારને ઉભા રાખવા પડે, એટલે આ વખતે ચૌધરી સમાજના પણ ઘણા બધા લોકોએ ટિકિટ માંગી હતી અને છેલ્લે સુધી રેસમાં હતા. પણ ભાજપને ખબર હતી કે આ સીટ ઉપર ઠાકોર સમાજના જ ઉમેદવાર ઉભા રાખવા પડશે, તો જ આ સીટ કદાચ થોડા મતે નીકળશું, એના સિવાય શક્ય નથી. જો ચૌધરી સમાજને ટિકિટ આપી હોત તો આ વખતે ઠાકોર સમાજ જ્ઞાનીબેન સાથે રહ્યું હોત, એટલે કે કહી શકાય છે કે ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા મહેનત કરે. પણ ના, એવું નતું થયું, કારણ કે સમાજ મોટો છે એટલે ભાજપે પહેલેથી નક્કી કરી દીધું ઠાકોર સમાજને જ ટિકિટ આપી. એટલે ફરીથી સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં લાવ્યા. મેદાનમાં લાવવાના કારણે શું થયું કે છેલ્લે સુધી ભલે હું તો વાવ સુઈગામમાં એમને લીડ નથી મળી, વાવ સુઈગામમાં એ પાછળ રહ્યા હોય, પણ બધાને વિશ્વાસ બાબર ઉપર હતો કે જો 15,000 ઓછા મતે લીડ આપણે ગુલાબસિંહ રાજપૂત લે છે તો આ સીટ ચોક્કસથી ભાજપ થોડા મતે 2,000 કે 3500 મતે જીતી શકે એવું હતું. અને છેલ્લે 2,000-2,500 મતે આ સીટ પર ભાજપે કબજો કર્યો છે. પહેલેથી આપણે કહેતા હતા, મેં તમને પણ આપણે વાત થઈ હતી ત્યારે પણ કીધું હતું કે આ સીટ ભાજપ જીતી રહી છે અને જીતી રહી છે, ભલે ઓછા માર્જિનથી જીતે. આપણે જે ક્યાંક થોડાક કાચા પડ્યા છે 10,000 મતથી જીતશે એવું આપણને લાગતું હતું, પણ ક્યાંક ને ક્યાંક 10,000 મતથી ઓછા મતથી આપણે કીધું, પણ 2,000 ઓછા મતથી કીધું. એમાં પણ તમે સાચા હતા, એમાં પણ પરેશ તમે સાચા હતા, કારણ કે જે લોકો ભારતીય જનતા પાર્ટીને હરાવી રહ્યા હતા એમનું એવું કહેવું હતું કે લીડ વધી રહી છે અને 10,000 થી વધુ જઈ શકે છે. અને તમે કહ્યું હતું કે લીડ આવશે તો 10,000 ની નીચે જશે, પણ તમે પણ લીડની વાત કરતા હતા છેલ્લે કે કદાચ કોંગ્રેસને લીડ મળે છે તો આટલી બધી તો નહીં હોય, પણ લીડ હશે. ચોક્કસ એ વખતે કીધું હતું, પણ મને તો પહેલેથી એવું હતું કે સામાજિક દ્રષ્ટિએ દેખતા, ચૌધરી સમાજની દ્રષ્ટિએ દેખતા, કોઈ પણ સમાજની દેખતા, કે આપણને લાગતું જ હતું. એનાલિસિસ જે રીતે મેં કર્યો હતો, હું તો ગામડે ગામડે ફર્યો છું, લોકોના જે કહી શકાય છે ખાસ કરીને બાબરના ગામડામાંથી આપણે પણ લોકો સાથે ચર્ચાઓ કરી હતી, વાવના ગામડામાંથી પણ લોકો સાથે ચર્ચાઓ કરી, ત્યારથી જ આપણે અનુમાન લગાવી શકતા હતા કે કેટલા ઠાકોર સમાજના લોકો ઠાકોરો સાથે છે, બીજા સમાજના લોકો છે. એટલે કહી શકાતું હતું કે આ વખતે જે વાત કરતા હતા જ્ઞાનીબેન આ વખતે કદાચ નહીં જીતવા દે આ સીટ, અને જ્ઞાનીબેને બહુ મહેનત કરી, પણ મને એવું નથી લાગતું જ્ઞાનીબેને, મેં તમને આગળ પણ પહેલા આપણે વાત કરી હતી કે જ્ઞાનીબેન આ વખતે મોટી સભાઓમાં જ જોડે રહ્યા છે, કોઈ ગામડાઓમાં કે ઠાકોર સમાજના ગામડાઓમાં બિલકુલ જ્ઞાનીબેન એકલા ફર્યા નથી કે લોકો સાથે 1 to 1 વાત કરી નથી. એનું કારણ એ હતું કે ઠાકોર સમાજ હતા. પહેલા મેં કીધું હતું કે જે રીતે જ્ઞાનીબેન જયારે ચૂંટણી લડતા હતા ત્યારે કેશાજી ઠાકોર ધારાસભ્ય હતા દિયોદરના, એમની વાત આવી તો ત્યારે એ પણ માર્કેટમાં કે પ્રચારમાં નતા આવ્યા, કારણ કે એ વખતે સમાજના લોકો હતા. કારણ કે ઠાકોર સમાજમાં એવું હોય છે કે જો ઠાકોર સમાજમાં જે ઠાકોરના ઉમેદવાર કોંગ્રેસ માટે કે બીજા ઉમેદવાર માટે કરતા હોય છે ત્યારે તેમને સમાજમાં વિરોધ થતો હોય છે. ચૂંટણી લડવાની છે. જો હું ઠાકોર સમાજના વોટ બીજા ઉમેદવાર માટે માંગીશ તો કદાચ એમને એ વખતે પણ મોટો ફટકો પડી શકે છે. એટલે કહી શકાય છે કે જ્ઞાનીબેને ભલે કોંગ્રેસ સાથે રહ્યા હતા, એમની ફરજ નિભાવી છે કોંગ્રેસ સાથે રહીને મત માંગવા માટે કે સભાઓમાં, પણ જે રીતે દરેક ગામડાઓમાં ફરવું જોઈએ એવી રીતે નથી ફરતા, લોકોને ફર્યા નથી લોકો પાસે, અને ઠાકોર સમાજમાં અલગ રીતે લોકોને વિનંતી પણ નહોતી કરી. એમના જ ગામની વાત કરીએ કે અબાસરા ગામમાંથી સૌથી વધુ વોટ ગુલાબસિંહને નથી મળ્યા, પણ સ્વરૂપજી ઠાકોરને મળ્યા છે જ્ઞાનીબેનના ગામમાં. એટલે કહી શકાય છે આ વખતે સમાજને જ ટેકો આપ્યો છે અને સમાજ છેલ્લે જીત્યો છે. એટલે કે સમાજે સ્વરૂપજીને એમની સાથે રહ્યા છે, અને સ્વરૂપજી આ વખતે ભલે ઓછા માર્જિનથી જીત્યા, પણ જે જીત તો ભલે 1 વોટથી જીતે તો એ જીત તો કહેવાય જ છે. એટલે ભાજપે મહેનત કરી છે. ભમરાજીએ જે રીતે પરેશ આપ જોડાયેલા રહો. મારે તમે જે વાત કરી ને એ મુદ્દે તે ભમરાજીને પૂછવું છે, કારણ કે આપણને યાદ છે કે લોકસભા 2024 ની ચૂંટણી બાદ શિવાબા બોલ્યા હતા કે ભાઈ કેશાજીએ ક્યાં રેખાબેનનું નામ લીધું, ભારતીય જનતા પાર્ટીને જીતાડવાનું કીધું. ભમરાજી, શું આ પ્રકારનું ચાલતું હોય છે ત્યાં? હવે ચર્ચા એ થઈ રહી છે કે જ્ઞાનીબેનની રહેમ નજર હોઈ શકે, જ્ઞાનીબેને સમાજનો ઉમેદવાર હોવાથી થોડી પકડ ઢીલી રાખી. તમારું શું માનવું છે? ના, એટલે જુઓ, કોઈ પણ ભાજપનો કે કોંગ્રેસનો આગેવાન ઠાકોર સમાજનો હોય તો એ એમના પક્ષ તરફી 100% વફાદાર હોય છે. પણ સમાજે હર હંમેશા ચૂંટણીઓમાં
વફાદાર સમાજને રહ્યો છે. હમણાં પરેશભાઈ વાત કરી એમ, જો જ્ઞાનીબેનનું ગામ છે અબાસણા, તો અબાસણામાંથી પણ ભાજપને લીડ મળી છે 213 વોટની. એટલે ચોક્કસપણે કહીએ છીએ કે ભાઈ સમાજ, ઠાકોર સમાજ એક એવો સમાજ છે કે હર હંમેશા કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એ દરેક આગેવાનને મોટો કરવા માટે માગે છે. અગાઉ તો લગભગ 2 કે 3 મહિના પહેલા શિવબા ભુરિયા થરાદની અંદર એક ચૌધરી સમાજના ગંગા થાળીનો કાર્યક્રમ હતો, અને શિવાબા ભુરિયાએ એમની સમાજને એવું કીધું હતું કે ભાઈ સમાજનો કોઈ પણ ઉમેદવાર આવે તો તમે સમાજ તરફી મતદાન કરો, તમે રાષ્ટ્રવાદને સાઈડ ઉપર મૂકી દો. આ શબ્દો ચૌધરી સમાજના શિવાબા ભુરિયાના હતા. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ વખતે શિવાબા ભુરિયાના જે કઈ શબ્દો હતા એ ઠાકોર સમાજે ઝીલી લીધા હોય, અને એ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજે સ્વરૂપજીને જીતાડવા માટેના તમામ પ્રયત્નો કર્યા હોય. બીજી વાત કરું તો જુઓ, હવે ગુલાબસિંહનું ગામ છે, તો ગુલાબસિંહના ગામમાં પણ ભારતીય જનતા પાર્ટીને 441 મત મળ્યા છે. એવું નથી કે જ્ઞાનીબેનના એકના ગામમાંથી મળ્યા હોય. હવે ગુલાબસિંહનું ગામ હોય, વર્ષોથી એમના બાપ દાદા ત્યાં રહે છે, ગુલાબસિંહનું હાલ રહેઠાણ ત્યાં જ છે, ગુલાબસિંહ ત્યાં જ રહે છે અસારાની અંદર. તો એ બૂથોમાંથી પણ 441 મત ભાજપને મળ્યા છે, એટલે કે સ્વરૂપજીને ક્યારે એવું પણ ન હોય કે મને બી અસારામાંથી મત મળે, અને ગુલાબસિંહને એવું પણ ક્યારે ન હોય કે ભાઈ મને સ્વરૂપજીના ગામમાંથી મત મળે. પણ ક્યાંક ને ક્યાંક સમાજની દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક કદાચ એકબીજાને થોડા મોટું, ગુલાબસિંહનો સમાજ હતો તો ગુલાબસિંહના સમાજને ક્યાંક ને ક્યાંક ગુલાબસિંહથી પણ મન દુઃખ નાના મોટા હોય, અને એને લઈને ક્યાંક ને ક્યાંક મતો મળતા હોય છે. બીજું કે ઠાકોર સમાજે આ વખતે નહીં પણ 2024 થી અમે સર્વે કર્યું છે કે જ્યારે ઠાકોર સમાજ શિસ્ત બેઠો હોય ત્યારે સમજી લેવાનું કે ઠાકોર સમાજનો જ ઉમેદવાર જીતશે. ઠાકોર સમાજ લોકસભાની ચૂંટણી દરમિયાન ક્યોય બિલકુલ સોશિયલ મીડિયામાં કહો, ચૂંટણીમાં કહો, બિલકુલ એકદમ શિસ્ત રીતે બેહી રહ્યો. જે દિવસે મતદાન હોય એ દિવસે ઠાકોર સમાજે એક પણ મત ન રહી જાય એની ચિંતા કરીને સવારથી 7 વાગે ઠાકોર સમાજ લોકસભાની ચૂંટણીમાં લાઈનોમાં લાગી ગયો હતો. એ જ રીતે આ વખતે ઠાકોર સમાજે ચિંતા કરી, ચલો એક કામ કરો ભાઈ, આપણે કોઈ કે ક્યોય નિવેદનબાજી કરવી નથી, પ્રચાર નથી કરવો, આપણો મત ન રહી જાય, એના માટે કરીને ઠાકોર સમાજ આખી ચૂંટણી દરમિયાન બિલકુલ શિસ્ત રીતે રહી અને મતદાન કઈ રીતે તરફ થાય. જી, હવે છે ને તમે વાત કરી ને કે ભાઈ ગુમાનસિંહની વાત આવી, પછી અમીરા માર્શલના ગામડાની વાત આવી, ગેનીબેનના ગામડાની વાત આવી, ને ગુલાબસિંહના ગામડાની વાત કરી. તો ગુલાબસિંહ અને ગેનીબેનના ગામડામાં ભાજપને મત મળ્યા, પાછા અમીરા માર્શલના અને ગુમાનસિંહના ગામડામાં કોંગ્રેસને મત મળ્યા. હવે આ બધા વચ્ચે પાછા જે આંકડાઓ છે એમાં આંકડામાં જો વાવ 8 છે, ખીમાણા પાદર છે, ડેડાવા છે, દેવપુરા સુઈગામ છે, અબાસણા 1, અબાસણા 3, અબાળા, વાવડી, ગાગુણ અને ગાગુણ 2, એ બધામાં માવજીભાઈને 0 મત મળ્યા છે. એક પણ મત ગયો નથી માવજીભાઈને. આ તમામ ગામડા, એટલે કુલ સંખ્યા ગણો ને તો 2 ને 4, 6, 8, 10 ગામડા એવા છે કે જ્યાં માવજીભાઈને એક પણ મત નથી મળ્યો. એ બાબતે શું કહેશો? ના, એટલે જુઓ, આ તમે જે ગામડાની વાત કરી, અમારે ગત 2022ની વિધાનસભાની અંદર થરાદમાં એક વાત કરું, થરાદનું એક ગામ હતું, ચોક્કસ મને યાદ નહીં, સળધર એક ગામ છે, ત્યાંથી એક માત્ર વોટ કોંગ્રેસને મળ્યું હતું, અને 200 થી ઉપર કંઈક મતદાન હતું, તમામ ભાજપને મળ્યું હતું. એટલે ક્યાંક અમુક નાના ગામડા હોય એટલે એ લોકો એવું ઈચ્છતા હોય કે ભાઈ આપણું મત બગડે નહીં. મત જે કે ઘણા બધા ગામડા એવા થરાદ તાલુકાની અંદર છે કે ભાજપ ટાળું એક મત નથી મળતું, એક પણ મત નથી મળતું. એટલે એ લોકોએ ક્યાંક જાગૃતતા દર્શાવી હોય અને મતદાન કદાચ ઓછો પણ થયો હોય, અને જે મતો થયા હોય એ મતો જે કઈ એમના ઉમેદવારો ભાજપ કે કોંગ્રેસ એવી રીતે મતદાન કર્યું હોય. જો આમાં ઘણા બધા નોટોમાં મતદાન ગયા છે. મેં તમને અગાઉ પણ કીધું હતું કે ભમરાજી તમે 15,000 કે ભમરાજી તમે 2,13,000 નું 3,000 નું મતદાનની તમે ગણતરી કરી છે, બાકીના 12,000 મતદાનનું શું? તો ત્યારે પણ મેં કીધું હતું કે ભાઈ જોઈ લેજો ધાર્મિક ભાઈ, કે આ 12,000 મતો છે એ બધા જે કઈ અપક્ષો કુલ ટોટલ 10 ઉમેદવાર હતા, અને આપણે 3 ઉમેદવારનું સતત આપણે એનું આંકલન કરી રહ્યા હતા, પણ બાકીના 7 ઉમેદવારો હતા તો એની અંદર મતો પણ ગયા છે. નોટોની અંદર ઘણા બધા મતો ગયા છે, અને નોટોની અંદર મતો ગયા છે એ પણ તમને કહી દઉં કે કોંગ્રેસના મતો જ નોટોની અંદર ગયા હોય, ખાસ કરીને મારા અનુમાન પ્રમાણે. કારણ કે પહેલા નંબરનું કોંગ્રેસનું નિશાન હતું ઈવીએમ ની અંદર, અને છેલ્લે કહેવાનો મતલબ નોટોનું હતું. એટલે લોકોને કદાચ અભણ ગામડાના હોય, ઉંમરલાયક ભાઈ વૃદ્ધ લોકો હોય, એમને કીધું કે તમારે પહેલા નંબરનું બટન દબાવવાનું છે, તો એ લોકો છેલ્લા નંબરથી પહેલું બટન દબાઈને આવતા હોય. એટલે ક્યાંક ને ક્યાંક આવી રીતે થતું હોય છે. જી,
ભમરાજી એ વાત કહો કે આ વખતેના જે ગામડાઓનું લિસ્ટ છે એ આવી ગયું છે કે ભાઈ કયા ગામડામાંથી કોને કેટલા મત મળ્યા ભાજપ અને કોંગ્રેસ અને માવજીભાઈના અપક્ષમાં. હવે શું ત્યાં ચર્ચા ચાલી રહી છે? જાતિ સમીકરણની ચર્ચા દરેકે કરી કારણ કે ત્યાં ચાલતું હતું. હવે શું ચર્ચા છે કે કયા સમાજના મત કોની તરફ ગયા છે આ પરિણામ પછી, ગામડાઓમાં કોની વસ્તી વધારે છે જોતા? હવે જો ધાર્મિકભાઈ, કે પહેલા પ્રથમ તો ભાજપને એક મંત્ર આપેલો છે, કોઈ પણ ઉમેદવાર હોય એમનો જીતે એટલે CR પાટીલ સાહેબ, મોદી સાહેબ અને જે કંઈ એમના નજીકના 2-3 આગેવાનો એમના નામ લેવાના, આમના કારણે અમે જીતી ગયા છે. પણ મારું માનવા મુજબ કોઈ પણ કોંગ્રેસનો કે ભાજપનો આગેવાન હોય તો એમને ચોક્કસપણે જે સમાજના મત મળ્યા હોય એ સમાજનું નામ લેવું જોઈએ. સૌથી વધુ અત્યારે જે કંઈ હાર જીત છે એ ઠાકોર સમાજે સ્વરૂપજીને મત આપ્યા છે. બાકી જે કંઈ મતો મળ્યા છે એ સ્વરૂપજીને મળ્યા કે પાર્ટીના સિમ્બોલથી મળ્યા એ બાબત ઉપર હું ધ્યાન નથી આપતો, પણ જીત 100% ઠાકોર સમાજના મતોથી જ એમની થઈ છે. અને ગુલાબસિંહને જે કંઈ કદાચ હાર થઈ હોય તો જ્ઞાનીબેનનું જે કંઈ એમની જો ગણિત હતું ત્યાં જ્ઞાનીબેન ક્યાંક ને ક્યાંક જ્ઞાનીબેન ને ગુલાબસિંહ બંને કાચા પડ્યા છે. અને કાચા પડ્યા એનું પણ કંઈ જો ઠાકોર સમાજનો ઉમેદવાર હોય તો ઠાકોર સમાજ સ્વાભાવિક છે ઠાકોર સમાજના ઉમેદવારને પસંદ કરે જ છે. અમારે અહીંયા વાત કરીએ કે 15,000 મત હતા ગુલાબસિંહ રાજપૂતને, સામે ઠાકોર સમાજના 85,000 મત હોય તો ક્યાંક ઠાકોર સમાજના આગેવાનોની ઇજ્જતનો પણ સવાલ હોય કે ભાઈ 85,000 મતવાળો જો હારી જતો હોય 15,000 મતદારની સામે તો આપણા સમાજ માટે કલંકરૂપ કહેવાય. આવા પણ ઘણા બધા મેસેજો વાયરલ થયા હતા કે ભાઈ તમે ક્યાંકના ઘેર લગ્નમાં જશો કે પ્રસંગમાં જશો તો કોઈ તમને સવાલ કરશે ભાઈ ક્યાંથી આવો છો, ભાઈ વાવમાંથી આવીએ છીએ, તો કે ભાઈ ત્યાં ઠાકોર સમાજ કેટલો, તો કે ભાઈ 85,000 મત છે, તો કેમ ભાઈ ઠાકોર સમાજ ત્યાં હારી ગયો, તમે શું કર્યું? એટલે ક્યાંક ને ક્યાંક નાના મોટા મેં છેલ્લે તમે મને અગાઉ વાત કરી હતી ભમરાજીએ નસ પકડી, મેં સાહેબ એટલું બધું એનાલિસિસ કર્યું હતું કે જ્ઞાનીબેનના ગામની અંદર પણ હું ગયો હતો અને જ્ઞાનીબેનના ગામની અંદર જઈને પૂછ્યું હતું ઘણા બધા મતદારોને, એવા મતદારોને કે બિલકુલ હા નિર્વિવાદી મતદાન શું કહેવાય ખબર ન હોય એવા લોકોને મેં પૂછ્યું હતું કે ભાઈ આ વખતે શું થશે, તો કે ભાઈ આ વખતે અમે જ્ઞાનીબેન ભલે અમારા ગામના છે પણ ઠાકોર સમાજના ઉમેદવાર ગણી અમે ભાજપની પણ ઠાકોર સમાજના ઉમેદવાર ગણી અને સ્વરૂપજીને 100% મત કર્યું છે અમારાથી જેટલું શક્ય હતું એટલું. ઠીક વાત છે ભાજપ કોંગ્રેસના આગેવાનો ગામની અંદર હોય અને એમના તરફી એમને સારું લગાડવા માટે પાર્ટીઓને એ લોકો મહેનત મજૂરી તો કરતા જ હોય છે, પણ જે કઈ ઠાકોર સમાજનું મત છે એ હર હંમેશા 2022 થી હું કહું છું. અન્ય સમાજમાં શું સ્થિતિ? જી, અન્ય સમાજમાં શું સ્થિતિ રહી? અન્ય સમાજમાં મેં તમને પણ મને કીધું કે વાત કરી માળકાની અંદર, તો માળકાની અંદર કોંગ્રેસ આગળ નીકળી છે. ત્યાં ગુમાનસિંહનું ગામ હતું, ઘણા બધા પટેલોના ગામ હતા, પટેલોના મતો હતા, તો જે કંઈ જરૂરી હતા એટલા મતો મળ્યા નથી. બીજી વાત કે પટેલ સમાજનું મતદાન સૌપુરાની અંદર મિટિંગ કરી શંકરભાઈનો હું 100% એમને પણ કહી શકું શંકરભાઈએ મિટિંગ કરી એના કારણે ઘણા બધા પટેલોનો મત મળ્યા જ છે. એવું નથી કે પછી એકલા ઠાકોર સમાજના મતથી સૌરભજી જીત્યા હોય, પણ ક્યાંક ને ક્યાંક હરોળમાં ગુલાબસિંહની હરોળની અંદર ભલે 10,000 મત પ્લસ રહ્યા હોય પણ ભાજપ તરફી લોકોએ મતદાન તો કર્યું જ છે. ભૂદેવોનું મતદાન થયું છે. બીજી વાત કે ભાઈ ભૂદેવોનું મતદાન 4,000 મત ભૂદેવોના 12 હતા. કેમ ભાઈ ભૂદેવો સમાજના આગેવાનો કે મત 12 થી ન લાવ્યા ભાજપ માટે? ભાઈ ખરડોલ ગામના આગેવાન અમીરામભાઈ આસલ હતા, તો અમીરામભાઈ આસલને જે કઈ હોય હું એમ કહું છું કે અમીરામભાઈ હંમેશા માટે કોલર ઊંચો ને એના માટે અમીરામભાઈ કેમ એમના ગામમાં મહેનત ન કરી કે અમીરામભાઈને ત્યાં પ્લસ રહેવું પડ્યું? ગુમાનસિંહની વાત કરું તો ગુમાનસિંહ તો ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના પૂર્વ પ્રમુખ છે, તો પછી એમણે કેમ એટલી બધી મહેનત ન કરી ભાઈ સમાજ માટે? પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે કે વાવ રાણાને ટિકિટ ન મળતો એ લોકોને સમાજ પ્રત્યક્ષનો જાગીરદાર સમાજના ગુમાનસિંહ અને વાવ રાણા બંને એક જ સમાજના છે એટલે ક્યાંક અસંતોષ મને એવું લાગે છે કે એમને અસંતોષના કારણે ક્યાંક એ લોકો મહેનત ઓછી કરી. જી, રબારી સમાજમાં શું સ્થિતિ છે આ વખતે? રબારી સમાજમાં મતોનું વિભાજન થયું છે. ચોક્કસપણે કહું છું કે એક મત એવા હતા કે ભાઈ સિંગલ સ્વરૂપજીને મળતા હતા, એક વિભાગ મત એવા હતા કે 50% મતો ક્યાંનો મતલબ મળતા હતા ગુલાબસિંહને, 50% લોકો અપક્ષમાં જતા હતા. કારણ કે સૌથી મતો આકોલી ગામ જે લાગે છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત એ ઠાકરસિંહભાઈની અને માવજીભાઈનું આ બંનેનું ગામ એક જ છે. જે આકોલીના ગામના ઠાકરસિંહભાઈ આકોલી ગામના છે અને સામે માવજીભાઈ આકોલી ગામના છે. ઠાકરસિંહભાઈને સ્વાભાવિક મગજની અંદર એવું હોય કે ભાઈ મારવાડી સમાજના જે મતો છે અને હું ક્યાંક માવજીભાઈને નુકસાન કરીશ તો આવનાર સમયની અંદર જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત હું પોતે હારી જઈશ, આવું પણ ક્યાંક હોય.
એટલે આ વખતે 100%માંથી હું એવું કહું છું 50% મતો ભાજપની અંદર રબારી સમાજના ગયા છે અને 25% કોંગ્રેસમાં ગયા છે અને 25% અપક્ષમાં પણ ગયા હોય, પણ રબારી સમાજની અંદર 2 થી 3 હજારનું મતદાન ઓછું થયું છે. જી, સૌથી વધુ તો ભાજપને જ ફાયદો થયો. હા, સૌથી વધુ ભાજપ. જી, દલિત સમાજમાં કોઈ ફાટા પડ્યા હતા છેલ્લી ઘડીએ કે પછી દલિત સમાજનું વનવે રહ્યું છે? હવે જો દલિત સમાજની વાત કરું, દલિત સમાજ હર હંમેશા કોંગ્રેસની નહીં પણ છેલ્લા હું 3 થી 4 થી 5 ચૂંટણીઓમાં દેખું છું કે એ જિગ્નેશભાઈને માનવા વાળો સમાજ છે. જે રીતે ઠાકોર સમાજના ઉમેદવારને માને છે એ રીતે એમનો ઉમેદવાર અત્યારે જિગ્નેશભાઈની બહુ પકડ છે બનાસકાંઠા જિલ્લામાં. કોઈ પણ જગ્યાએ જાય તો સ્વાભાવિક છે, કદાચ નાના મોટો થોડા બધા હોય કદાચ એમને મન દુખો છે, પણ સૌથી વધુ મતદાન તો મારા મનો પ્રમાણે કે 100 માંથી 75% મતદાન કોંગ્રેસ તરફી જ થાય. બાકીનું 25% વધ્યું હોય એમાંથી કદાચ 12% 12.5% ભાજપ તરફી કદાચ કોઈ હોદ્દેદારો ભાજપના હોય, દલિત સમાજના લોકો કોઈ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મળતી હોય એમને ટિકિટો અને એમના રીતે કદાચ એ લોકો મહેનત કરી હશે. બાકી ભાજપમાં ન મળ્યું એ પણ હું ન કહી શકું. જી, ભમરાજી, આપને પાસે આવું છું છેલ્લો સવાલ લઈને. ત્યાં સુધી પરેશભાઈ પાસે અવાજ આવી રહ્યો છે? પરેશ, વાત આપણે અલગ અલગ સમીકરણની કરી, પહેલેથી આપણે ચર્ચા કરતા રહ્યા છીએ જાતીય સમીકરણની. તમને શું લાગે છે આ વખતે વાવમાં જાતીય સમીકરણ કઈ તરફનું રહ્યું? ચોક્કસથી ધાર્મિકભાઈ, મેં પહેલા પણ વાત કરી જાતીય સમીકરણ હંમેશા ભાજપ તરફ જ રહ્યું છે. મેં તમને પહેલા પણ કીધું, અત્યારે પણ કહું છું. ઇન્ટરનેટ પ્રોબ્લેમ આવી રહી છે મને લાગી રહી છે કઈ, પરંતુ કઈ નહીં, આપણે ભમરાજી સાથે વાત કરી લઈએ. ત્યાં સુધીમાં મને લાગે છે ત્યાં સુધીમાં પરેશભાઈ ફરી જોડાઈ જશે. ભમરાજી, આપણે અલગ અલગ ચર્ચાઓ ઘણી કરી ને તમે એ ગામડાઓની પણ વાત કરી કે જ્યાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો હતા. પરેશ, અવાજ આવી રહ્યો છે? મને લાગે કે મુશ્કેલી થઈ રહી છે. ત્યાં સુધી ભમરાજી આપની પાસે આવું છું. તો આપણે અલગ અલગ ગામડાઓ વિશે વાત કરી, બધી વાત કરી. જાતિવાદ ચાલ્યો એ બધી વાત 100% સાચી, પણ તમને શું લાગે છે કે હવે ગેનીબેનનું ભવિષ્ય ક્યાં જુઓ છો તમે? કારણ કે એ પણ એક ઠાકોર સમાજના બેન જ છે, ઠાકોર સમાજની દીકરી જ છે. સ્વરૂપજીને જીતાડ્યા, પણ હવે સવાલ તો કોંગ્રેસમાં ગેનીબેન ઉપર થઈ રહ્યા છે. ચોક્કસપણે ધાર્મિકભાઈ વાત કરું તો ઠાકોર સમાજ એક એવો સમાજ છે, કોઈ પણ સમાજને હીરો બનાવે તો એ સમાજમાં ઝીરો બનાવવાની તાકાત છે. ગેનીબેન જે કઈ સક્ષમ અત્યાર સુધી દરેક ચૂંટણીઓની લડવાની અંદર હતા, એ હું ચોક્કસપણે કહું છું કે રાજપૂત સમાજે હર હંમેશા ગેનીબેનના ગભેથી ગભો મિલાવીને ગેનીબેનને આગળ લાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. ઠીક વાત છે, ગેનીબેન જોડે ઠાકોર સમાજના મતો હતા, પણ આર્થિક રીતે ઠાકોર સમાજ બિલકુલ જે કઈ વાવ વિધાનસભાની અંદર ગણીએ તો પરિસ્થિતિ માપે હોય છે. પણ જે કઈ હર હંમેશા ગેનીબેનને સૌથી વધુ રાજકીય રીતે દરેક ચૂંટણીઓની અંદર મદદ કરી હોય તો રાજપૂત સમાજે જ કરી છે. રાજપૂત સમાજે ક્યારેય એક પણ બૂથની અંદર એક પણ રૂપિયાનો ખર્ચો કર્યા વગર ગેનીબેનને હર હંમેશા દરેક ચૂંટણીઓની અંદર મદદ કરી છે, લોકસભા હોય કે વિધાનસભા હોય. પણ ગેનીબેનનું આ વખતે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે હવે ગેનીબેનના વિધાનસભાની અંદર ઠાકોર સમાજના ધારાસભ્ય જીત્યા હોય તો ક્યાંક ને ક્યાંક ગેનીબેનનું જે કંઈ કદ હતું એનાથી 100% સ્વાભાવિક છે થોડો ફરક તો આવશે જ. કારણ કે આ બાજુ ભાજપના ઉમેદવાર છે, ચાલુ કેન્ડિડેટ છે ગેનીબેન, અને ભાજપ તો તમને ખબર છે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે એ લોકો તો ગેનીબેનના જે કંઈ રોડ રસ્તાઓ કરેલા હશે એ રોડ રસ્તાઓ કદાચ ગેનીબેનના કે ખાતમુહૂર્ત કે જે કંઈ કરેલું હોય એ રદ કરીને પાછા વળી બીજા કંઈક કરશે. એટલે મને એવું લાગે છે કે અત્યારે સોશિયલ મીડિયામાં હું દેખી રહ્યો છું, આજે ગઈ પરમ દિવસ તો ચૂંટણી જીત્યા છે અને આજે સ્વરૂપજી રોડનું ખાતમુહૂર્ત કરવા માટે ગયા છે. ઘણા બધા લગભગ 96 કરોડના રસ્તાઓ સ્વરૂપજીને ક્યારે ફાળવવામાં આવ્યા છે, એની પોસ્ટ પણ વાયરલ થઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક ગેનીબેને જે કંઈ કામ કર્યું છે એને ભાજપ ગેનીબેનનું કામ ન દેખાય એના માટે કરીને પડદા પાડવાના તમામ પ્રયત્નો કરશે. પણ ગેનીબેનનું કદ સમય આવશે, ગેનીબેન લોકસભા લડતા હશે તો હું ચોક્કસપણે કહું છું કે આ સમાજ એવો છે. જી, હા, તમે એ વાત હવે આગળની વાતમાં એ કોમેન્ટ એડ કરી દેજો, પરંતુ મારે એ કહેવું છે
હું ઠાકોર જી. સમાજની વાત કરી રહ્યો છું. તમારી સાથે એક પત્રકાર તરીકે વાત કરી રહ્યો છું. જી. ઠાકોર સમાજે ગેનીબેન ટૂંકમાં ભાભરમાં સ્વરૂપજીને મત અપાવીને ગેનીબેનનું કદ તો કોંગ્રેસમાં નાનું થયું, પણ તમને એવું નહીં લાગતું કે ઠાકોર સમાજે આ એક ભૂલ પણ કરી હોઈ શકે? કારણ કે કોઈ એક નેતાને તમે ઉપર સુધી પહોંચાડ્યા, સાંસદ સુધી પહોંચાડ્યા, તમે એને પાર્લામેન્ટ મોકલ્યા, પણ મૂળ વાત તો એ છે કે જ્યારે એના નાકનો સવાલ હતો, જ્યારે એના પર મોટી જવાબદારી હતી, ત્યારે તમે એમને સાથ નથી આપ્યો. શું આગળના સમયમાં ઠાકોર સમાજને પણ આ જે વસ્તુ થઈ છે, મતદાન આપ્યું છે, તેની એક ભૂલ પડી શકે, તેને એક નુકસાન થઈ શકે? અને શું ઠાકોર સમાજે આ એક મોટું પગલું ભરી લીધું છે ને એની આડઅસર તેમને પોતે થઈ શકે છે? જો ધાર્મિકભાઈ, આપણે વાવની અંદર આ જ બાબતે ચર્ચા કરી હતી કેટલી ઉપર આપના એપિસોડમાં. તમે મારી સાથે સવાલ પણ કર્યો હતો કે ભમરાજી સ્વરૂપજીને પસંદ કરશે કે જ્ઞાનીબેનને. ત્યારે પણ હું બોલ્યો હતો તો કે ભાઈ જ્ઞાનીબેન એ ચાલુ સાંસદ છે અને કોંગ્રેસ આવનાર ચૂંટણીની અંદર 2027 ની રેગ્યુલર ઇલેક્શનમાં જ્ઞાનીબેનને કદાચ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરશે તો જ્ઞાનીબેન ઠાકોર સમાજનું કે જે કઈ ભવિષ્ય એ જ્ઞાનીબેન તરફી છે એ દેખાતું હતું. ત્યારે મતદારો પણ ત્યાં બોલતા હતા, ઘણા આગેવાનો પણ ત્યાં ચર્ચા કરતા હતા. અને કે એ બાબતે ગુલાબસિંહ જીતશે, આપણે ગુલાબસિંહ જીતશે એ બાબતે પણ હું બોલ્યો, તમને એ પણ કહી. મેં એવું પણ નથી કીધું કે સ્વરૂપજી જીતે છે. ચૂંટણી થવાની અગાઉના દિવસે આપણે એક એપિસોડ હતો, એની અંદર કીધું કે ગુલાબસિંહ જીતે છે. પણ મતદાન થઈ ગયું. મતદાન થયાના દિવસે ગુલાબસિંહે, ફરી પાછો કહું છું, રિપીટ કરું છું કે ગુલાબસિંહે સ્વરૂપજીને હાથ ન મિલાવ્યો. એના કારણે ઘણું બધું સમાજની અંદર વાક્ય યુદ્ધો ચાલ્યા સોશિયલ મીડિયાની અંદર કે ભાઈ ગુલાબસિંહ ઘમંડી છે, ગુલાબસિંહ તેમ છે. આ ઠાકોર સમાજ, તમને એ પણ કહું કે નાની નાની બાબતમાં અલ્પેશભાઈ ઠાકોર હોય, કેસાજી ઠાકોર હોય કે લવિંગજી ઠાકોર હોય કે પછી જ્ઞાનીબેન હોય, આ જ જ્ઞાનીબેન છે. જ્ઞાનીબેનના વિરુદ્ધમાં કદાચ કોઈ નેતા નિવેદન આપે ત્યારે તમે જોઈ લેજો કે આ જ ઠાકોર સમાજ કેવળ જ્ઞાનીબેનના સમર્થનમાં આવશે. જ્ઞાનીબેન ઠાકોર સમાજ ભોળો છે, સ્વાભાવિક છે. તમને એ પણ કહું કે જ્ઞાનીબેનના જે આગળ વધવાના હતા, જ્ઞાનીબેનનું જે બળ હતું, એ વાવ વિધાનસભાની ચૂંટણી જીતે ગુલાબસિંહ તો જ જ્ઞાનીબેનનું શક્તિ વધુ પ્રદાન થવાની હતી. પણ એ શક્તિની અંદર ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજે જ્ઞાનીબેનને, સ્વરૂપજીને જીતાડીને જ્ઞાનીબેનને ક્યાંક ને ક્યાંક એ શક્તિથી પાછા રાખવાનું કામ ચોક્કસપણે કર્યું છે, એવું 100% કહું છું. સમાજને પણ નુકસાન થઈ શકે આવનાર સમયમાં, તમે શું માનો છો? ના, એટલે જો ધાર્મિકભાઈ, ઠાકોર સમાજમાં અત્યારે લગભગ ઘણા બધા ધારાસભ્યો ભાજપમાં છે. તમને એ પણ કહું, જે લીલીબેનના ઘણા બધા અગાઉ વાતો કરતા હતા કે ભાઈ લીલીબેનના અફરકા છે, એ કદાચ આ વખતે મંત્રીમંડળની અંદર ઠાકોર સમાજના જે કઈ કેન્ડિડેટ હોય ચાલુ, હું કોઈનું વ્યક્તિગત નામ નથી આપતો, પણ ઠાકોર સમાજના કોઈ એમને મંત્રી પદ મળે અને ઠાકોર સમાજનું ભવિષ્ય, હું તો પહેલા પ્રથમ એ પણ કહું છું કે ઠાકોર સમાજને માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ગુજરાતમાં કે પછી આવનાર સમયમાં કોંગ્રેસની સરકાર હોય, ઠાકોર સમાજ આર્થિક રીતે પછાત છે. એના માટે નિગમની અંદર 2 થી 4,000 કરોડ રૂપિયા નિગમમાં ફાળવવા જોઈએ, કોળી વિકાસ ઠાકોર નિગમની અંદર. અને આ જ શબ્દો અલ્પેશ ઠાકોર જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે બોલતા હતા. અલ્પેશ ઠાકોર જ્યારે કોંગ્રેસની અંદર હતા ત્યારે એવું કહેતા હતા કે મારો સમાજ પછાત છે, ગરીબ છે, શોષિત છે, પીડિત છે, બેરોજગાર છે. મારા પત્રકાર તરીકે હું તમને કહું છું કે હજુ ઠાકોર સમાજના આગેવાનોને હજુ આગળ કદ વધારવું હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, આ મુદ્દો હંમેશા માટે પાટીદાર સમાજમાં તમે દેખી લો, પાટીદાર સમાજનું એક પણ અત્યારે એવું નિગમ નહીં હોય કે પાટીદાર સમાજના નિગમમાં રૂપિયા ન હોય. અત્યારે ઘણા બધા ગામડામાં એવું છે કે અલ્પેશભાઈ જે તે વખતે બોલતા હતા એ બાબતનો અલ્પેશભાઈ એક પણ પ્રશ્ન તો જવાબ વિધાનસભાની અંદર સરકારમાં રજૂઆત નથી કરી. એટલે એવું પણ ન કહી શકાય કે ઠાકોર સમાજે આ વખતે સ્વરૂપજીને મત આપ્યા છે એટલે સ્વરૂપજીની સાથે હોય. ઠાકોર સમાજે હર હંમેશા કોઈ પણ આગેવાનને મોટો કરવા એના માટે માંગે છે કે ભાઈ આપણો આગેવાન મોટો થશે તો મને કઈ ફાયદો થશે, પણ એ ફાયદાની અંદર કોઈ પણ આગેવાન નિષ્ફળ નીવડે તો એ આગેવાનને ઝીરોમાંથી હીરો કરતા આ ઠાકોર સમાજને આવડે છે. અને એ બાબતના રાજકીય પાર્ટીઓનો લાભ લે છે. તમે જોયું જ્ઞાનીબેન આ વખતે, હું શું કહી રહ્યો છું કે અલ્પેશભાઈએ તો સ્વરૂપજી માટે મત માંગ્યા અને ઠાકોર સમાજે આપ્યા, તો
એ તો અલ્પેશ ઠાકોર ઉપર વિશ્વાસ મૂક્યો ગણાય ને. મેં તમને એ પણ કહું, 2017માં અલ્પેશ ઠાકોરે ગેનીબેન માટે પણ મત માંગ્યા હતા. આ વખતે ભાજપની અંદર પણ મત માંગ્યા છે. અલ્પેશ ઠાકોરે હમણાં જ સ્વીકાર્યું છે કે ભાઈ રાકા નેસડામાં જોજો ઠાકોરોને જે કઈ તકલીફ છે, રાકા નેસડાના ગરીબ પરિવારો છે, સ્વરૂપજીને પણ ટકોર કરી છે. પણ આવનાર સમયની અંદર સ્વરૂપજી જો કામ ન કરે તો પછી સમાજ ક્યારે ન સ્વીકારે? એવું પણ નથી. મેં તમને એ પણ કહું છું કે આ ઠાકોર સમાજ ઝીરો, જેને હીરો બનાવે છે એને ઝીરો બનાવતા તાકાત ઠાકોર સમાજમાં વોટ બેંક તરીકે ઠાકોર સમાજ એનો ઉપયોગ કરે છે. અલ્પેશભાઈને રાધનપુરમાં હરાવ્યા જ હતા, તમે જોયું હશે ભૂતકાળમાં. એટલે ક્યાંક ને ક્યાંક એવું નથી કે મેં તમને એ પણ અત્યારે કહું છું કે બધા લોકો કહેતા હશે કે ભાઈ અલ્પેશભાઈને જસ આપવો, કેસાજીને જસ આપવો, કે ફલાણા નેતાઓને જસ આપવો. મારું માનવા મુજબ મેં જે કંઈ એનાલિસિસ કર્યું છે, માત્ર ને માત્ર ઠાકોર સમાજને જસ આપવા જેવી બાબત છે. કે એનું કારણ તમને એ કીધું, બાબરની અંદર વર્ષોથી જ્ઞાનીબેન તેઓ બેઠા છે. જ્ઞાનીબેન ઠાકોર સમાજની સંસ્થા ચલાવે છે. તેઓ લોકનિકેતનની અંદર ઠાકોર સમાજની ઘણી બધી દીકરીઓ તેઓ ભણે છે, અભ્યાસ કરે છે. પણ છતાં ઠાકોર સમાજે વિચાર્યું કે આ વખતે સ્વરૂપજી ઠાકોરને મત આપીને આપણે એક બીજા આગેવાનને ઉભા કરીએ. પણ બીજા આગેવાનને ઉભા કરતા જ્ઞાનીબેનને ક્યાંક ને ક્યાંક આગળ વધતા પણ રોકવાનું ઠાકોર સમાજે કોમ કર્યું છે, એ ચોક્કસપણે કહી શકાય છે. જી જો ભમરાજી, તમને આ છેલ્લો સવાલ પૂછી રહ્યો છું, ત્યારબાદ પરેશ પાસે જઈ રહ્યો છું, ત્યારબાદ આ ચર્ચા પૂરી કરીએ છીએ. છેલ્લો સવાલ એ છે કે તમે જો ભૂતકાળમાં છે ને સરકારમાં ચૌધરી સમાજમાંથી એક મંત્રી રહ્યા છે ને એ સિલસિલો લાંબા સમય સુધી શરૂ રહ્યો. અમિત શાહે કહ્યું હતું પોતે કે ભાઈ અમે શંકરભાઈ ચૌધરીને મોટું પદ આપીશું, પણ એ પદ અધ્યક્ષ સ્વરૂપે આપ્યું છે. મંત્રી અત્યારે કોઈ નથી. અત્યારના જે રીતે ઠાકોર ધારાસભ્યો વધી રહ્યા છે, તમે જે લીલીપેનની વાત કરી ને ત્યાંથી મને આ યાદ આવ્યું. તો તમને લાગે છે, તમે ભવિષ્ય એવું જુઓ છો કે ભવિષ્યમાં એ જે આખી પ્રથા હતી એ બદલાશે અને ભારતીય જનતા પાર્ટીમાં દર વખતે સરકારમાં એક ઠાકોર મંત્રી હશે, એવું બની શકે? તમને લાગે છે ને આવું વિચારીને ઠાકોર સમાજ મતદાન કરતો હોય પ્રી પ્લાન સાથે? અત્યારે સ્વરૂપજી જીત્યા પછી ઘણા બધો આ બાબતે સમાજની અંદર ચર્ચાઓ થઈ છે કે ભાઈ ઠાકોર સમાજના આટલા બધા ભાજપમાં ઉમેદવાર હોવા છતાં એક પણ ઠાકોર સમાજને અત્યારે મંત્રી પદ નથી. મોદી સાહેબના શાસનમાં ગુજરાતમાં એક તો ઠાકોર ફરજિયાત મંત્રી હોતા, ઘણી વખત તો બે પણ મંત્રી હોય. પણ આ વખતે ઓબીસી ચહેરામાંથી લગભગ ઉત્તર ગુજરાતમાં તો કોઈ લગભગ ઓબીસી ચહેરામાં ચૌધરી હોય કે ઠાકોર હોય કે અન્ય કોઈ સમાજ, ઓબીસી એસટી એસસી માંથી કોઈ લગભગ મંત્રીપદ હજી સુધી આપ્યું નથી. અને આ એ મંત્રીપદ નથી આપ્યું તો પછી હવે મંત્રીપદ કદાચ ભાજપ 2.5 વર્ષની અંદર છેલ્લે આપે છે. કાયમ માટેના જે કંઈ એમના રાજકીય પાર્ટીના એમનો જે રૂલ્સ હોય છે કે ભાઈ 2.5 વર્ષ બાકી રહે એટલે આપવું, 2.5 વર્ષ માટે ખુશ કરવો સમાજને, ફરીથી આપણે ચૂંટણીઓ જીતી જવી. આ કોઈ પણ પાર્ટીના એમના જે કંઈ હોય છે નિયમો, નીતિ નિયમો, એ પ્રમાણે કદાચ આ વખતે હવે નવા મંત્રીમંડળની રચના થશે. કદાચ સ્વરૂપજીની શપથવિધિનો કાર્યક્રમ હોય એ વખતે પણ કદાચ મને એવું લાગે છે કે ઠાકોર સમાજને ક્યાંક ને ક્યાંક મંત્રીપદ તો આપશે. અને સર અલ્પેશભાઈને તો મંત્રીપદની લીલીપેનના નક્કી કરીને ભાજપની અંદર લીધા છે. હજી સુધી લીલીપેન લગભગ મને એવું લાગે છે કે લટકે છે, હજી સાઇન પણ નથી કરી ગયા લીલીપેનથી. એટલે આ જે લીલીપેનના અભરખા છે એ સમાજમાં પણ 100% અભરખા છે જ કે અલ્પેશભાઈ મંત્રી બનશે. અને કદાચ હું આવું ન કહી શકું મીડિયાના માધ્યમથી કે ભાઈ ભાજપ ઠાકોર સમાજને કદાચ લીલીપેન નહીં મળે તો આવનાર સમયની અંદર ઠાકોર સમાજ હજી પાછું કંઈક વિચારશે. જી, કારણ કે દરેક સમાજને, ચૌધરી સમાજ હોય કે ઠાકોર સમાજ હોય, દરેક સમાજને પોતાના નેતાને મોટો કરવા માટેનો દરેક લોકો અને દરેક સમાજ વિચારતા હોય છે. શંકરભાઈ અત્યારે અમિત શાહ સાહેબ થરાદમાં આવ્યા હતા, દેશના ગૃહપ્રધાન, ત્યારે એમણે એવું કીધું હતું કે ભાઈ તમે શંકરભાઈને જીતાડો, હું શંકરભાઈને મોટા નેતા બનાવી દઈશ. સમાજે તન મન ધનથી કામ કરીને એમને જીતાડ્યા છે. ચૌધરી સમાજ એટલે કે મારવાડીની પટેલ હોય, બિલકુલ સિંગલ એટલી બધી મહેનત મજૂરી કરીને શંકરભાઈને જીતાડ્યા છે. પણ જે શંકરભાઈને મોટા કરવાના હતા એટલા ભારતીય જનતા પાર્ટી મોટા નથી કર્યા. તમને એ પણ કહી દઉં કે જે મોટા કરવાના હતા એટલા મોટા કર્યા નથી. ક્યાંક ને ક્યાંક ચૌધરી સમાજમાં પણ ચર્ચાઓ થઈ રહી છે. એટલે આ બધી એમની ચૂંટણીઓની જે કંઈ હોય મહત્વાકાંક્ષા, એ રીતે સમાજમાં પણ મહત્વાકાંક્ષા દરેકને મતદારોને પણ હોતી હોય છે. જી ધાર્મિકભાઈ. જી ભમરાજી, પરેશ આપની પાસે આવી રહ્યો છું. મારો સવાલ તમને એ હતો, થોડોક ઇન્ટરનેટનો પ્રોબ્લેમ આવ્યો હતો કે આ વખતેનું જાતીય સમીકરણ તમને કેવું લાગ્યું? હું એમ નથી કહેતો કોની તરફ જોયું, પણ કઈ જ્ઞાતિના મત કોની તરફ વધારે ઓછા રહ્યા એ મારે જાણવું છે.
ચોક્કસથી ધાર્મિકભાઈ, પહેલા વાત કરીએ આપણે ઠાકોર સમાજની, તો ઠાકોર સમાજના 60 થી 70% મત બીજેપી તરફ રહ્યા છે. ચૌધરી સમાજના પણ 60% મત ભાજપ તરફ રહ્યા છે. એટલે કહી શકાય છે. અને ઇતર સમાજની વાત કરીએ, ઇતર સમાજના પણ 60%, 50-60% રહ્યા છે. દલિત સમાજ તો કોંગ્રેસના રહ્યા છે ખાસા બધા મત. એટલે કહી શકાય સૌથી વધુ જો જીતવામાં સિંહ ફાળો હોય તો ઠાકોર સમાજ તો હતો, એની સાથે સાથે ચૌધરી સમાજનો પણ રહ્યો છે. કારણ કે જે ચૌધરી સમાજના શંકરભાઈ દ્વારા આટલા મત ના ખેંચવામાં આવ્યા હોત તો પણ, કારણ કે જીત જે થઈ છે બહુ નિજી મતે થઈ છે, 2022 મતે બી વધારે ના કહેવાય, પણ જો આ 2000 મત આગા પાછા થયા હોત ચૌધરી સમાજના હોય કે કંઈ પણ હોય તો પણ કદાચ હાર જોવી પડે. પણ આ વખતે ચૌધરી સમાજ, મેં પહેલા પણ કીધું હતું કે ચૌધરી સમાજ આ વખતે ભાજપ સાથે રહેશે, ભલે અપક્ષમાંથી ઉભા રહ્યા. હરેશ, એક વાત એ છે કે અપક્ષ ઉમેદવાર દલિત સમાજના વિક્રમ સેંગલ 2000 મત લઈને ગયા છે. તો ઘણા લોકો એવી ચર્ચા કરે છે કે અપક્ષ ઉમેદવાર ન ઉભા રહ્યા હોત તો એ મત તો કોંગ્રેસના જ હતા ને. 100% એ પણ ફરક પડે. એટલે એક બે ઉમેદવાર તો, કારણ કે સમાજમાંથી રહેતા હોય છે. હવે દલિત સમાજમાંથી રહેતો દલિત સમાજના ચોક્કસથી એમના મત ખેંચ્યા છે. નોટાએ પણ આ વખતે બહુ મોટો ફટકો કોંગ્રેસને આપ્યો છે. હું તો કહું નોટાને એમાંથી 1000-1500 મત તો કદાચ કોંગ્રેસને મળતા હોત, નોટામાં પડ્યા હશે. નોટામાં મત શાના કારણે પડ્યા એ તો હવે ભગવાન જાણે કેમ પડ્યા. કદાચ એવું પણ લોકો વિચાર્યું હશે કે ગેનીબેન પણ આપણા છે, સ્વરૂપજી આપણા છે, હવે બંનેમાંથી છોડો કોઈ નથી, આપણે નોટામાં આપી દઈએ આપણે, એટલે પત્યું. એટલે એવું પણ થયું હોય. એટલે આવી તો હા પબ્લિક આવી ભોળી પણ નથી કે પહેલો નંબર કોને, છેલ્લો નંબર કોને, કઈ ના ખબર પડી એવી મશીનમાં ના પડતી હોય, પડતી જ હોય. કારણ કે સામે તો સિમ્બોલ પણ હોય છે ભાજપ કોંગ્રેસનો, એટલે એ તો ત્યાં બટન દબાવવામાં તો એમને ખબર પડતી જ હોય. પણ ક્યાંક એવું નારાજગી હોય, ક્યાંક એવું પણ હોય બંનેમાંથી, બંને આપણા છે ને હવે બંને સોગંદો ખાધી હોય બંને બાજુ, સોગંદો છોડો હવે આપણે છેલ્લે એને જ આપી દઈએ નોટાને. એટલે એવું પણ બનતું હોય છે. એટલે નોટામાં પણ 3600 મત પડ્યા છે. એ પણ બહુ મોટું નુકસાન કોંગ્રેસને થયું જ છે. સાથે સાથે દલિત સમાજના ઉમેદવાર જે વિક્રમસિંહ ઉભર્યા 2000 મત આપણે કીધું એ લઈ ગયા છે, તો એમાં પણ કોંગ્રેસને નુકસાન થયું જ છે. અને થોડા ભાઈ માવજીભાઈએ પણ કોંગ્રેસને નુકસાન કર્યું જ છે. માવજીભાઈએ પણ ખાલી એવું નથી ચૌધરી સમાજના જ મત લીધા છે, બીજી સમાજના પણ લીધા છે, દલિત સમાજના પણ મત લીધા છે એમને. એટલે એ પણ એમને ફટકો તો કોંગ્રેસને પડ્યો જ છે. પહેલા પણ એક મારે તમને એ સવાલ પૂછવો છે કે ગેનીબેન ધારાસભ્ય હતા, હવે કોઈ વ્યક્તિ મત આપે છે તો એ પોતાના વિસ્તારનું નેતૃત્વ આપે છે. હવે તમે પછી એ વિસ્તાર છોડીને લોકસભા લડો અને જીતો, તો તમને લાગે છે કે ઘણા એવા મતદારો હોય જેને લાગ્યું હોય કે અમે તો ગેનીબેનને મત આપ્યા હતા, ગેનીબેનને સામેથી અમારી બેઠક મૂકી દીધી, અને આ વિચારીને નારાજ થઈને મત આપે, એવું થાય છે ત્યાં? 100% થાય જ છે. તમને હું કહું છું, તમે કહો છો કે ઠાકોર સમાજમાં કે હવે ગેનીબેન નું કદ ઘટ્યું છે. સમાજને એ નથી કોનું કદ કોનું ઘટે, કારણ કે સામે એમનું કદ વધ્યું છે ઠાકોર સમાજ. કારણ કે એમના ધારાસભ્ય બન્યા છે આજે સ્વરૂપજી, ગેનીબેન છે એ પણ સાંસદ છે. એટલે કે બંને એમને કામ લાગશે. કંઈક મોટું નાનું કામ હશે તો અહીંયા પકડશે, સ્વરૂપજીને પકડશે, મોટું કંઈક કામ હશે એટલે ગેનીબેનને પકડશે. એમાં ક્યાંક ગુલાબસિંહ ધારાસભ્ય બન્યા હોત તો એમને થોડો ખચકાટ થાત કે એમની પાસે જતું, પછી ગેનીબેન થ્રુ ગેનીબેનને લઈને પછી સામે ગુલાબસિંહને કેવડાવું. મને લાગે છે ફરી એમને ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ આવ્યો છે. પણ ભમરાજી, આપણે ઘણી વાત કરી અને આ જે ચર્ચા હતી એ છેલ્લા લાંબા સમયથી શરૂ હતી, ને આપણે આજે એ વિશ્લેષણ પર આવી ગયા છીએ કે ભાઈ મતદાન થઈ ચૂક્યું છે, કોણ જીત્યું, શા માટે જીત્યું, શું સમીકરણ રચાયા. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી અહીં પૂરી થાય છે દર્શકો, પણ અમે તમને ત્યાંના સમાચાર આપતા રહીશું. બનાસકાંઠાના સમાચાર હોય, ત્યાંની ઘટના હોય, તે બાબતે આ બધા મહાનુભાવો પત્રકારોને આપણે જોડતા રહીશું. ભમરાજી, આપ જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. પરેશ પઢિયાર આપણને બતાતા નથી, પરંતુ જો તેમની સુધી અવાજ પહોંચી રહ્યો હોય, કારણ કે વિડીયો બંધ છે, તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. મૂળ વાત એ હતી કે કોણ જીતે છે. પહેલા એ વાત હતી કોને ટિકિટ મળે છે. ટિકિટ વહેંચાણી પછી તેમાં પણ અસંતોષ સામે આવ્યો. માવજીભાઈ જેવા વ્યક્તિ અપક્ષ દાવેદારી કરી દીધી. તેની સામે વાવ રાણા છે, પછી ઠાકરસિંહ રબારી છે, તેવા વ્યક્તિઓ ચૂપ રહ્યા. અને ભારતીય જનતા પાર્ટીમાં પણ બીજા પણ છે. અમીરામભાઈ આસલને પણ 2022માં કાપવામાં આવ્યા, તેમણે અપક્ષ દાવેદારી કરી દીધી. રજનીશ ચૌધરીનું પણ નામ ચાલતું હતું. લોકો ચૂપ રહ્યા, કેટલાય લોકો સાયલેન્ટ થઈ ગયા હતા, ન તો આ પક્ષ તરફ ન તો આ પક્ષ તરફ ચૂપ બેઠા હતા ઘરે.
કેટલાય લોકો અંદર ખાને કામ કરતા હતા. પરિણામ આવી ચૂક્યું છે સામે. પાતળી સરસાઈથી ભારતીય જનતા પાર્ટી જીતી છે. હવે જોવું એ રહ્યું કે શું થાય છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ કામ શરૂ કરી દીધા છે વાવના વિકાસના કાર્યો. એટલે 2027 સુધીમાં 2.5 વર્ષની અંદર કોંગ્રેસને હફાવશે એ વાત સાચી છે, અને એ વાત પણ સાચી છે કે વાવમાં જાતિવાદ ચાલે છે. કદાચ ભારતીય જનતા પાર્ટી ગમે તેટલો વિકાસ કરે પણ 2027માં હારી જાય તો પણ નવાઈ નહીં. આ તો વાવ છે ને વાવની જનતા છે. આમ તો કોંગ્રેસની બેઠક રહી છે, પરંતુ હવે ધીરે ધીરે એવું લાગી રહી છે કે ભારતીય જનતા પાર્ટી તેને લઈ રહી છે પોતાની પાસે, કોંગ્રેસ પાસેથી લપસી રહી છે. ગુજરાત તક જોતા રહો. આ જ પ્રકારે આવનારી ચૂંટણી પણ કવર કરીશું. આ જ પ્રમાણે આવનારી ચૂંટણીનું પણ એનાલિસિસ પત્રકારો સાથે વાત આપના સુધી પહોંચાડતા રહીશું. મને આપશો રજા. નમસ્કાર.